બની જાય અને બીજાને ઉપયોગી થાય. તારે જીવન જીવવાનું છે અને સમાજમાં રહેવાનું છે, એટલે તારે તારું રક્ષણ કરવાનું છે. એટલે જે કરીએ તે સાવધાનીપૂર્વક કરવું, સાવચેતીપૂર્વક કરવું. એ વગર વિચારે બહુ સત્કર્મ કરવા જાય તો એ પણ પછી કદાચ લોકો તમારો લાભ લે, પછી એ પ્રકારે એટલે સાવધાની રાખવી. અને પહેલું એ કે ભાઈ મારાથી કોઈને દુઃખ ન થાય, પેલી એક વસ્તુ વિચારે. પછી બીજું છે કે જો હું કોઈને સુખ આપી શકું, મદદરૂપ થઈ શકું, તો એવું કરો. આખો તો એવું ના થાય, ક્યારેક ક્યારેક એવું થાય દિવસમાં. હા, કર્મ બંધન હું તો ચિંતા કરતો નથી. કર્મ બંધન સારા કર્મ કરીશ તો કર્મ બંધન મુક્ત થઈ જવાય છે. જે કર્મનું બંધન છે ને મુક્ત થવા માટે સત્કર્મ કરો, સાત્વિક કર્મ કરવાનો પ્રયત્ન કરો, કોઈ ઉપયોગી થવાનો પ્રયત્ન કરો, તો કર્મના બંધનમાંથી મુક્ત થવાની એ રીત છે. રાગ દ્વેષ મુક્ત થવાની, કર્મના બંધનમાંથી મુક્ત થવાની રીત એ છે કે આપણે બને એટલું શક્યતા હોય ત્યારે નિષ્કામ કર્મ કરીએ. એકાદ કર્મ તો કરીએ દિવસમાં. એ તો પણ તક શોધવી પડે. અને જાતે સમય ન આવે, આવે તો બરાબર છે, ના આવે તો તક શોધવી પડે. એકાદ કર્મ કોઈ ઉપયોગી થવા માટે કરો. રાગ દ્વેષ બધામાંથી મુક્ત ધીમે ધીમે થવાશે. સ્વાર્થથી કર્મ કરીએ તો કર્મ બંધન થાય. કર્મ બંધન મુક્ત અમે નિસ્વાર્થ કર્મ કરીએ. નિસ્વાર્થ કરીએ એટલે રાગ દ્વેષ પણ ના હોય. રાગ દ્વેષ વગર કરીએ એટલે નામ જ નિસ્વાર્થ. એવી હું તો થોડી ચિંતા આવતા જમે છે હું તો નથી કરતો. કોને ખબર? આપણને યાદ છે તારો કયો જન્મ ભૂતકાળનો? તો આવતો જન્મ કોને ખબર છે? સમજ પડી? એવી ચિંતાઓ ના કરે, આવતા જન્મની ચિંતા ના કરે. આપણે યાદ જ નથી કે મારો પૂરો જન્મ શું હતો. તો આપણે બીજી વાર જન્મનો હશે તો યાદ તો નહીં જોવે કે મારો પૂરો, એટલે ખબર નથી. એટલે એવી આવતા જન્મની બધી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારની ચિંતા કરવા, વર્તમાન છે એને સુધારવા બને. બહુ મોટી મોટી કર્મના બંધન બધી ગંભીર વાતો કરવી